જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર સિસ્ટમો સક્રિય છે, જેના કારણે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। હજુ ગુજરાતની અંદર 2 દિવસ વરસાદની સંભાવના છે। આજે તેમજ આવતીકાલે હજુ ગુજરાતની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે। ગઈકાલના રોજમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ ભારે જોવા મળ્યો હતો। તે મુજબ આજે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। તો વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। હળવા મધ્યમ ભારે વરસાદી માહોલ ગુજરાતના અનેક ભાગોની અંદર જોવા મળી રહ્યા છે। આપણે જણાવ્યું હતું કે 50 થી લઈને 70% ગુજરાતના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને આ રાઉન્ડની અંદર સારા વરસાદો જોવા મળી શકે છે। તે મુજબના અત્યારે વરસાદો જોવા મળી રહ્યા છે। અત્યારે જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે ગઈકાલના રોજમાં પણ મોટાભાગના ભાગોની અંદર ભારે વરસાદો નોંધાયા હતા। તેમજ આજે 29 સપ્ટેમ્બર દરમિયાન પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે, જ્યારે આજથી વરસાદની માત્રામાં ચોક્કસપણે ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ એક ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે 29 તારીખના રોજમાં દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, કપરાડા, વાની સહિતના ભાગો, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, મહુવા, જેસર, બગદાણા એ પંથકના ભાગો, અમરેલી, બગસરા, ધારી, ખાંભા, વેરાવળ છે, જુનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર એ પંથક, ગીર સોમનાથના ભાગો, કોડીનાર હોય કે પછી તુલસીશ્યામ, આ ભાગોની અંદર હજુ ભારે વરસાદની સંભાવના રહેલી છે। આ સિવાય જુનાગઢ અને રાજકોટના ઉપલેટા, જસદણ, જેતપુર, ગોંડલ એ ભાગોની અંદર પણ ભારે વરસાદ હજુ આજે બપોર દરમિયાન જોવા મળે, એટલે કે બપોર બાદની અપડેટની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં છૂટાછવાયા 1-2 ભાગોની અંદર સારા વરસાદો પડી શકે છે, બાકી ઝાપટાથી હળવા વરસાદો જોવા મળશે। દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ આજે સારી શક્યતા જોવા મળી રહી છે। હળવાથી મધ્યમ વરસાદ ત્યાં પણ પડી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। મધ્ય પૂર્વ ગુજરાતની અંદર આજે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ઉત્તર તરફ આગળ વધશે, જેના કારણે આજે 29 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય પૂર્વના ભાગોની અંદર સારો વરસાદ તો 1-2 ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે, જેમાં દાહોદ, ગોધરા હોય, વડોદરા, છોટાઉદેપુરના 1-2 સેન્ટરો હોય, આણંદ છે, મહીસાગર, લુણાવાડા, કડાણા છે, પંચમહાલ અને અરવલ્લી આ તમામ ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે વરસાદ આજે પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ઉત્તરની વાત કરીએ તો ઉત્તરમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોની અંદર સારી શક્યતા આજે પણ જોવા મળશે, બાકી બનાસકાંઠા હોય, થરાદ, રાધનપુર સહિતના ભાગો અને પાટણ તેમજ અન્ય વિસ્તારો અને સાથે જ ખાસ કરીને મહેસાણાના ભાગો એમાં ઝાપટારૂપી વરસાદ નોંધાયા હતા, તેમાં હવે ઘટાડો જોવા મળશે। સાથે જ કચ્છમાં પણ કોઈ શક્યતા આજે જોવા મળતી નથી અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર આજે વરસાદની માત્રામાં ઘટાડો થાય અને વિસ્તારમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ કાળા ડિબાંગ હજી ઘાટા વાદળો જોવા મળશે। તડકાની હજી કોઈ શક્યતા જણાતી નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ રીતે મિત્રો આજે પણ ગુજરાતમાં હજુ મધ્યમ ભારે વરસાદ હજુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 30 તારીખથી વરસાદના માત્રામાં અને સાથે વિસ્તારમાં ઘણો બધો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ છૂટાછવાયા ભાગોની અંદર 30 તારીખ દરમિયાન પણ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ જેવા ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ડાંગ, આહવા, નર્મદા જેવા ભાગો અને તાપી જેવા જિલ્લાઓની અંદર વરસાદની માત્રામાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે। હજુ 2 દિવસ સુધી જે તડકો દેખાય તેવી સંભાવના જણાતી નથી અને વરાપનો રાઉન્ડ હજી 2 દિવસ સુધી જણાતો નથી। મધ્ય પૂર્વમાં વરસાદી માહોલ અમુક ભાગોની અંદર જોવા મળશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ખેડા હોય, આણંદ સહિતના ભાગો, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ આ ભાગોની અંદર સામાન્ય વરસાદથી લઈને હળવો વરસાદ કોઈ જગ્યાએ પડે તેવી શક્યતા રહેલી છે, બાકી ગુજરાતમાં 30 તારીખ દરમિયાન ભારે વરસાદનું અનુમાન જણાતું નથી। કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વિરામ લે, પરંતુ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે અને હળવો સામાન્ય વરસાદ અમુક જગ્યાએ પડે
તેવું હાલ જાણવા મળી રહ્યું છે. સાથે જ મિત્રો વાત કરીએ તો આગોતરા એંધાણ તરીકે ઓક્ટોબર મહિનાની એટલે કે વાત કરીએ તો 3 તારીખ બાદ પણ ફરીવાર વરસાદી માહોલ જામે અને વરસાદ જોવા મળે, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે. તેની વિગતવાર અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.